કાર લોનના હપ્તા મુદ્દે રસ્તા વચ્ચે રોકાઈ ધારાસભ્યની સવારી ગરબાડાના એમએલએ મહેન્દ્ર ભાભોરની ગાડી અધવચ્ચે રોકાયાની ચર્ચા છે। રસ્તા વચ્ચે ધારાસભ્યની કાર રોકાવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। એમએલએ મહેન્દ્ર ભાભોરની કારના હપ્તા બાકી હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચા વ્યાપી છે। ફાઇનાન્સ કંપનીના એજન્ટોએ રસ્તા વચ્ચે ગાડી થોભાવી દેવાનો વિડીયો વાયરલ થયો છે। જનતાની સમસ્યાઓ ઉકેલતા નેતાજી પોતાની કારના હપ્તા ઉકેલવાનું ભૂલ્યા। એમએલએ ગુજરાત લખેલી GJ20CA 9133 નંબરની કાર રોકાતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોએ રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા દક્ષિશ ફોનલાઈન પર જોડાયા છે। દક્ષિશ, કાર લોનના હપ્તા મુદ્દે રસ્તા વચ્ચે જ ધારાસભ્યની સવારી રોકાઈ હોય તેવો વિડીયો વાયરલ થયો છે, શું વિગત? જે ચોક્કસથી કહી શકાય કે દાહોદ 113 ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય છે મહેન્દ્રભાઈ ભાભોર કરીને તેઓની ગાડી રોકવામાં આવી હતી ફાઇનાન્સ દ્વારા। ત્યારે હાલ તેઓને હપ્તા એક બાઉસ હોવાના કારણે તેઓ ગાડી રોકી હતી। ત્યારે તેઓએ કીધું કે એક હપ્તો મારો બાકી છે, ત્યારે હું હાલ હપ્તો ભરી દઈશ એવું કહેવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। તો હાલ તો આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એમએલએ મહેન્દ્ર ભાભોરની ગાડીના હપ્તા બાકી હોવાથી હવે ચર્ચાએ જોર પકડ્યું છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જોકે વીટીવી ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ગાડીના હપ્તા બાકી હોવાથી રસ્તા વચ્ચે આ ડ્રામા સર્જાયો હતો, જ્યાં ફાઇનાન્સ દ્વારા હપ્તો લેવા માટે રસ્તા પર જ ગાડી ઉભી રાખવામાં આવી। એમએલએ મહેન્દ્ર ભાભોરની આ ગાડી હોવાની ચર્ચા હાલ તો વ્યાપી છે। એમએલએ ગુજરાત લખેલી આ કાર રોકવામાં આવતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। જનતાની સમસ્યા ઉકેલતા નેતાજી પોતાની કારના હપ્તા ઉકેલવાનું ભૂલ્યા હતા।